મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે એક ચેલેન્જ વિડીયો કરવાનો છે યાર। 5 કલાક સુધી યાર આપણે ટેરેસ ઉપર રહેવાનું એટલે 81 ઉપર રહેવાનું છે। 5 કલાકનો ચેલેન્જ કરવાનો છે મિત્રો આ બ્લોગમાં। તો આપણે જલ્દી ચેલેન્જ કરશું કેમ કે યાર હજી થોડીક વાર છે જે આ બધું વિચારવું પડે કે આ ક્યાં અહીંયા ચેલેન્જ કરવો કે હજી કંઈ ના ને એવું લાગે તો આપણે ઘર બનાવીને અંદર રહેવું। એક પાટિયું ને એવું કેરેટ ને એવું બધું પીડ્યું છે પણ પાટિયું એક જ છે એટલે કંઈ સારું ન બની શકે। તો આપણે ક્યાંક ગોતશું મેળ કરશું યાર નાની એવું બની શકે તો ન બને તો આપણે આમનું દેવું આ ખાલી હેઠે ઢાળી દેવું। અને મિત્રો યાર આપણે એક પહેલાં જેમ યાર આપણો બ્લોગ વાયરલ થતો ને પહેલાં તો યાર 100 વ્યૂ પોગતા। હવે યાર પછા છે માઇન્ડ વ્યૂ પોગે ખબર નહીં હવે હું શું એટલે યાર આપણે હવે જલ્દી બ્લોગ ઉતારીને યાર આપણે અપલોડ કરવી છે વહેલા। કાંઈ એક હું પહેલાં એમ કરતો કે એક મહિનામાં બે બ્લોગ નાખતો ને એટલે આપણે પાછા વાયરલ જતા નહીં। તો મને લાગ્યું યાર આ ખેલાર આપણે છે ને આપણે 2-3 દીમાં બ્લોગ બનાવી નાખવાનો અપલોડ કરી દેવાનો। ડેઈલી તો બ્લોગ ન બની શકે મિત્રો। આની પહેલાં યાર બ્લોગમાં આપણે એક ચેલેન્જ દીધું હતું તમને લાઇકનો એમ દીધું તો 10 કે 15 થઈ જાય તો આપણે આ યાર ચેલેન્જ વિડીયો મેકશું પણ એમાં હજી 7 લાઇક થઈ છે પણ એમાં લગભગ 10-15 લાઇક થઈ જાય કેમ કે યાર આપણે કાલે જ હજી બ્લોગ અપલોડ કર્યો તો હાઈન્સગોર ને આ બ્લોગ મિત્રો આપણે 8 કે 9 વાગ્યા પર અપલોડ કરી દેવું કાલે એટલે 2 તારીખે। આ બ્લોગનો લાઈક એમ છે યાર 50 લાઈક થઈ જાય તો યાર આપણે ટેરેસ ઉપર છે ને મિત્રો આપણે 24 કલાક રહેવું। આ વિડીયોમાં 50 લાઈક થાય તો આપણે 24 કલાક ઉપર રહેવાનું છે આ ટેરેસ ઉપર એટલે 81 ઉપર ખાલી 50 લાઈક કરાવી દો યાર આપણે અહીંયા રહેવું આપણે 24 કલાક તો ખાલી 50 લાઈક થવા જો। તમને યાર 15 દીનો ટાઈમ દઉં છું 15 દીમાં 50 લાઈક થઈ ગઈ તો આપણે 24 કલાકનો ચેલેન્જ સ્ટાર્ટ કરશું। તો મિત્રો આપણે ચેલેન્જ શરૂ કરવા જાવી છે તો આપણે 5 કલાક સુધી યાર ટેરેસ ઉપર એટલે 81 રહેવાનું છે। અને આપણે હવે માઇકે લઈ આવ્યા છીએ ને ફેવિકિક લઈ આવ્યા કેમ કે યાર આમાં એક વાંધો છે આપણે આમાં હવે ફેવિકિક મારી દેવી। કેમેરામેન થોડા પોરાવી આવો લો। હવે આ ટેપ પટ્ટી બહુ જૂની છે ખોલવી પડશે। સાધન કંઈ છે નહીં પણ દાંત તો છે આપણા ભાઈ હેઠા બે આમ હેઠ આયા રાખ આમ ભાઈ ખુલતી નથી ભાઈ બહુ ટેપ પટ્ટી હાડ લાગી ગઈ ખોટું દાંત મારવું પડશે પણ કેમેરામેન તમે અમારા દાંત નહીં દેતા ખુલતી નથી કટ કરીને સાઈડનું કટ તો ટેપ પટ્ટી નીકળી ગઈ છે પણ હવે આને આપણે ફિટ કરવાનું છે। હાથમાં સોટે જાય છે ભાઈ ટેપ પટ્ટી તો અહીંથી આપણે ફેવિકિક નાખવી ફૂગ તો મારવું જ પડશે જલ્દી હાથમાં ન સોટી જાય ભાઈ। હાથ થોડોક આગો કરી નાખ ધૂળ લઈ લેવી નહીં આમાં ધૂળ ન તો ફેવિકિક મારું છું પીન હલી જતી તેવા આપણે પછી ફેવિકિક સોટી જાય પછી આપણે ટ્રાય પાછું કરશું। હાથ સોટવા મીડા હેઠે મેક દેવી પેલા ફૂંકમાં જ દેવી એટલે થઈ જાય રેડી થોડુંક ઊંધું સોટાડી દેવી હાલો। 5 રૂપિયા બરબાદ હેઠે મેકી દે આ માઇકને તો કંઈ તૂટલું નથી એટલે આને ન સોટાડાય। આ પિન ખબર નહીં હવે ચાલુ થાય કે ખરાબ થઈ જાય ફૂંકાવા જો ઘડી ઘડી કાના અહીંયા મેકી દેવી। હવે એનું કામ પતી ગયું થોડીક ફેવિકિક વધી કાંઈક કામ આવશે ફેવિકિકને નાખી દેવી એની અંદર।
આપણું યાર આમાં એક ખરાબ થઈ ગયું છે કેમ કે પિનમાં ફેવી ગળી ગઈ એટલે ગળતું નથી એલી પિનમાં, એટલે હવે આ ખરાબ. હવે આને મેં કહું સાઈડમાં. અને મિત્રો આપણે હવે અહીંયા બેઠા છીએ ને 1.5 કલાક થઈ ગઈ છે ને વાગ્યા છે 12. ટાઈમ દેખાડી દે જો શું 12 વાગવામાં ખાલી 8 મિનિટની વાર, એટલે 1.5 કલાક પૂરા થયા. આપણે 10:30 શરૂ કર્યો તો મિત્રો. અને મિત્રો યાર આપણું કેવું ઘર બનાવ્યું આયા હું તમને દેખાડી દઉં કેવું બનાવ્યું. તો જોવો ભાઈ, જોવો છો મિત્રો આયા આવું કંઈક બનાવ્યું છે આપણે. જોવો આપણે આ નાની એવા ઘરના રહેવાનું છે. તમને અંદરનો ટૂર આપું તો આ એન્ટર ગેટ છે ભાઈ. અહીંથી ગેટમાંથી ગળવાનું. જો આ ગેટમાંથી ગળ્યા પછી છે ને જો એટલી જગ્યા છે બેવાની છે, નીચે બે છે ગયું. અને આવું ક્યાંક દેખાય છે પવનની આવવાનું છે નહીં, થોડીક કેવું છે પણ ત્યાંથી કંઈ હવા આવતી નથી. અહીંથી અત્યારે અનીસ બહાર બેઠો છે મિત્રો. ને તમે કહેતા હશો યાર 1.5 કલાક કેમ થઈ ગઈ, એટલો મોટો બ્લોગ ન બીનો. કેમ કે યાર 1.5 કલાકનો આપણે બ્લોગ તો ન બનાવે તો કેવડો મોટો થઈ જાય બ્લોગ. એટલે થોડીક ક્લિપ લેવાની આપણે. આ ખાલી બનાવવામાં મારે અડધી કલાકથી આ બનાવવા મારે. ને આ ઘડીક અમે અહીંયા બેઠા ત્યારનો સીન મેં ન લીધો. સીધું આ તમે આનું જોયું છે ટાઈમલેસ આપણે બનાવતા હતા. એ પછી ટાઈમલેસ બંધ કરીને પાછું બનાવ્યું એટલે એ 15 મિનિટ એમાં આવી ગયા. કેમ કે આમ બધું કરવામાં, કેમ કે હેઠેથી પાછું વસ્તુ લેવા જવી પડી. એટલે આ બધું અત્યારે નાની એવું ઘર બનાવવામાં તો આપણા વાળે વિકાઈ ગયા. થંબનેલ લેવી છે પણ થંબનેલ લેવામાં તકલીફ છે, પાછું નીચે તો ન જઈ શકવી. તો મિત્રો આપણે અહીંથી ખુલી ગયું છે પણ હવે આપણે ખરકું કરવું નથી કેમ કે હવે 2:30 વાગી ગયા છે. જોવો 2:22 થઈ ગઈ છે. અત્યારના વાગ્યા છે 2:22. અમે યાર ઘડીક લૂડો રમતા હતા પણ મોબાઈલ બંધ થઈ ગયો તો મારો પણ ચાર્જિંગ મેકવા જવું પડ્યું. કેમ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો, ચાર્જિંગ મેકતા ભૂલાઈ ગયું હતું. એટલે ચાર્જિંગ મેકી આવ્યો પછી અત્યારે લઈ આવ્યો. તો આ મોબાઈલમાં યાર રિઝલ્ટ ન સારું આવે મેં એટલે હવે આમાં આપણે ગેમ રમવા મળવી. તો લૂડોમાં યાર પહેલાં 2 ગેમ રમી અમે, 2 એટલે કેટલી 3-4 રમીને 4 રમી. એમાંથી 2 હું જીતો ને 2 આ જીતો, એટલે બધું રેડી. હવે બીક લાગે છે કે હમણાં ઈટડું પીડું ઘડીક પહેલાં આવ્યા એ પાછું અમે બહારથી મેકી દીધું છે. અત્યારે 2:23 થઈ ગઈ છે. હવે જલ્દી ટાઈમ આપણો થઈ જાય એટલે હવે આપણે યાર પરસેવો બહુ ઉતરી ગયો. મોબાઈલ લેવા ગયો હતો ત્યારે દાંચ્યો ને એવું બધું ઓળાવી લીધું માથું. તો મિત્રો હવે આપણે થોડીક વાર પછી મેળવ્યું. હવે આપણે કેટલા 4 કે 4:30 સીધું આપણે હવે એવું લાગે તો બ્લોગ ચાલુ કરવું. કેમ કે બહુ મોટો થઈ જાય ને, ખોટું એડિટિંગ છે ને મારું પાછું આડવડું થઈ જાય. એટલે હું બહુ મોટો બ્લોગ એટલે નથી બનાવતો, પણ બનાવવો પડે બહુ મોટો બ્લોગ. પણ એડિટિંગમાં મારે એક વાંધો કે વિડીયો જલ્દી એક્સપોર્ટ એટલે ડાઉનલોડ નથી થતો ગેલેરી. તો મિત્રો આપણે રેક પાસે લૂડો ગેમ રમી નાખી છે પણ એ હવે ભાઈ જીતું છે ભાઈ. અનિત જીતી ગયો કેમ કે એક ખાટું રહી ગયું. અમારે બેને 3 પાકી ગઈ અને મારે ખાલી એક આંકડો ન આવ્યો. એટલે એક શું કહેવાય એક દાણો ન આવ્યો, એક રહી ગયું. એક આવી ગયો ને ખાલી તો સીધું આપણે પાકી જાય. અને તો સીધા ભાઈ બહુ 6 આવતા હતા. એવા 3 ગેમ તું જીતો અને 2 હું જીતો. અમે ટોટલ 5 રમી. અને પવન બહુ આવે છે, પડવાની બીક લાગે. જુઓ હવે આપણો ટાઈમ જલ્દી કમ્પ્લીટ કરવો પડશે ભાઈ. 5 કલાક હું કલાક બેવાની નથી મજા આવતી, તો અમે ગમે એમ કરીને ગેમ રમીને કાઢવી છે. ને ઘડીક મારા મોબાઈલમાં રમી ત્યારે અમે વિડીયો શૂટિંગ નથી કરતા. મિત્રો 4:30 થવામાં થોડીક જ વાર છે. અને હમણાં ઘડીક પહેલાં ઈટડું પડ્યું હતું, પાછું અમે હરખું મેકી દીધું. અને 4:26 થયા. ખાલી 4 મિનિટની વાર છે. આપણે 4 મિનિટ રાહ જોઈએ. 4 મિનિટમાં આપણો ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય. જો 4:26 PM. અને મિત્રો યાર આ બ્લોગમાં યાર લાઇક કરી નાખજો વધારે તમારી રીતે. અને હવે અમે યાર લાઇકનો એમ અત્યારે આ વિડીયોમાં નથી દેતા આ બ્લોગમાં, એટલે જલ્દીથી લાઇક કરી નાખજો. અને યાર હવે બપોરે યાર બહુ વાંધો પડે કેમ કે યાર ગરમી બહુ થાય છે. જો પાછા હેઠેથી વાળ ઓળાવીને આવ્યો તો જો
2:30 કેમ ક્યાંક વાગે આવ્યો તો વળાવીને અત્યારે 4:30 કલાકમાં તો હું 5-10 મિનિટમાં વિખાઈ જાય, કેમ કે મારા વાળા જેવા છે પવનમાં. 3 મિનિટની ખાલી વાર છે, હવે 3 મિનિટ આપણે રાહ જોવી એટલે 4:30 થઈ જાય, પછી આપણો ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય. જોવો 4:30નો વ્યૂ આવો ક્યાંક છે. જોવો 4:30નો અત્યારે હજી આમનું બેઠા છીએ. બેઠા થાકી ગયા, પણ ઘડીક હેઠેલું આ પાથરી નાખ્યું હતું ને ઘડીક ખાલી આમનું હુઈ ગયા હતા. પાછો મધો એ સાઈડમાં લઈ ને પાછો મધો આપણે બ્લોગ થોડોક સ્ટાર્ટ કરી દેવાય, કેમ કે એક ધારો યાર પાછો 5 કલાક બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય તો કેવડો મોટો બ્લોગ થાય. એટલે મધો થોડીક ક્લિપ જ લેવાની, બહુ લેવાની નહીં. નાનપણનું મારું ટ્રેક્ટર જ આ પીડ્યું છે ને ગરિયો જીરો આમ લઈ લેતો. આ છે ભાઈ ગરિયો. હવે આપણું એક લોસ થઈ ગયું એટલે માયક અલું થઈ ગયું ભાઈ. માયક તૂટ્યું નહીં. આપણે ફેવિકિક મારીને હજી ખીચામાં છે. ફેવિકિક મારીને તો અંદર સોટી ગઈ. પિન મોબાઈલમાં નથી જાતી ને બીજા એકેય મોબાઈલમાં નથી જાતી. પાછા યાર ઘડીક તો આનથી રમતા એટલે આરામથી ટાઈમ નથી ગયો, બહુ વાર લાગી, થાકી ગયા. મેં આને ચેલેન્જમાં કમ્પ્લીટ એટલે લઈ લીધો આપણા ચેલેન્જમાં. જોવો એ કે હવે હું એક ચેલેન્જમાં તરી રહું નહીં, કેમ કે થાકી ગયો. એમ તો અમે હેઠે ખાયા હતા, કેમ કે ખાવા તો જવું પડે, પાછું આ લવાય નહીં, પછી ધૂળ બૂળ ઉડે, પછી પાછું ખાવામાં જાય. એટલે તો મિત્રો હવે 1 મિનિટની વાર છે 4:30 થવામાં. તો હવે આપણે 1 મિનિટ રાહ જોવી એટલે હવે આપણો ચેલેન્જ કમ્પ્લીટ થઈ. તો આ જેટલું બનાવ્યું છે એટલું પાછું આમનું મેકવું પડશે, કેમ કે ભાઈ મારા મોટ બાપુ આવશે તો ખોટું અમને ખીજાય, કેમ કે હજી ખબર નથી એને કે અમે ઉપર બેઠા છીએ. હવે ખાલી 1 મિનિટ રાહ જોવાની છે. ભાઈ વાગી જા હવે 4:30 થઈ જાય ભાઈ. 4:29 PM તો થઈ ગઈ. 29 PM 29 સોરી. 4:30 થઈ જા ભાઈ, થઈ જા. હા થઈ ગયા. હાલો મિત્રો, હવે આપણો ચેલેન્જ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે આમ બહાર નીકળવી, હવે સીધા હેઠે જ આવી. જો થઈ ગયો છે મિત્રો ચેલેન્જ કમ્પ્લીટ. હવે આપણે આ બધું ઉતારીને હવે આપણે જાવી હેઠે. તો હાલો મિત્રો, આને આપણે આમ કરશું, શું કહેવાય, સિફ્ટી વગાડશું તો તરત બધું ગાયબ થઈ જાય. હાલો જો સવારે ઈટડું એકવાર પીડ્યું ને કાંઈ સીધું માથે પીડ્યું. જો બધું આપણે લઈ લીધું, હવે જાવી નીચે. તો મિત્રો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મળીને નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક ફોર વોચિંગ.